બાળપણના સ્મરણો. બાળપણ એ દરેક વ્યક્તિના જીવનમાં એવો કાળ હોય છે જ્યારે સમયની ઝડપનું કોઈ મહત્વ નથી હોતું. અને બાળપણમાં ક્યારેય કોઈની પાસે કોઈના માટે સમય ના હોય એવું બન્યું જ નથી. પછી એ મિત્ર વર્ગ હોય, શિક્ષક વર્ગ હોય, સગા સંબંધી હોય કે કોઈ અજાણી વ્યક્તિ હોય. શાળામાં દરેક જગા, દરેક સમય, દરેક વ્યક્તિનું એટલું મહત્વ હોય છે આપણા માટે કે જેનું આપણે આજના જમાનામાં કોઈ ત્રાજવે તોડી ના શકીએ. શાળામાં રહેલા નાનામાં નાનું ચોતરો કે પછી પાણીની ઓરડી અથવા તો રમતગમતનું મેદાન કે ઇતર પ્રવૃત્તિનો વર્ગ, આ બધું જ એટલું બધું વહાલું હોય છે કે દરેક જગ્યાની અલગ સ્મૃતિ હોય છે. તે વખતે બનેલા મિત્રોનો સહવાસ અથવા તો શિક્ષકગણ પ્રત્યે જે આમનો જળવાય એને આપણને ભવિષ્ય માટે તૈયાર કરે. આ બધાનું મહત્વ કે અનુભૂતિ એ કેટલી ખાસ છે એ ત્યારે સમજાયું જ્યારે શાળાની 111મી વાર્ષિક ઉજવણીનો પ્રસંગ આવ્યો અને અમને સૌને આમંત્રણ મળ્યું. એ દરેક જગ્યા જ્યાં શાળાના કાળમાં સહજ ભાવે બેસેલા, ઉઠેલા, રમેલા, પડેલા, આખડેલા, નાસ્તો કરેલા કે પછી ચૂંટણી કાળમાં એકબીજાના વર્ગની વિરુદ્ધ પ્રચાર કરેલો, એ જગ્યાએ ફરી જવાનો જે આનંદ છે એ દરેક વ્યક્તિના મનને ને એની આંખોને જ સમજાય. એની કોઈ તુલના નથી આજના જમાનાની કોઈ પણ વસ્તુ સાથે. જ્યારે ભણવા બેઠા શાળાએ ત્યારથી થોડી સમજ આવી, ત્યાં સુધીમાં લખતા વાંચતા ક્યાં શીખી ગયા એનો કંઈ ખ્યાલ જ ન રહ્યો. અને રમતગમતમાં જેને જે રસ પડ્યો કે પછી પ્રાર્થના મંદિરમાં જે શીખવા મળે, કોઈને નાટક પ્રત્યે લગાવ થાય, કોઈને પ્રાર્થના પ્રત્યે, તો કોઈને કોઈ જાતની વક્તૃત્વ સ્પર્ધામાં રસ પડે, એ બધી જ બાબતો શાળામાં આગળ આવવાનો એક આગવો અનુભવ અને તક મળી. અને શાળા સિવાય ઘરે જે મિત્રોની સાથે સમય વિતાવો અથવા તો પછી મામાના ઘરે ગયો અને ત્યાં બરફના ગોળા ચૂસ્યા વેકેશનમાં, કે પછી ડબ્બા કુલ્ફીમાંથી વહેંચીને એકબીજાની સાથે કુલ્ફી ખાધી, કે કાકોટીથી પગથિયા રમ્યા કે લખોટી રમ્યા, એ બધી એક અલગ પ્રકારની મજા આપતી ગઈ. નાનામાં નાની સાયકલ ભાડે મેળવું અને એને એક કલાક ચલાવી અને એવો આનંદ આવતો જે આજની કોઈ પણ મોટી કે મોંઘી ગાડીમાં બેસવાથી કે ચલાવવાથી ના આવી શકે. કારણ એક જ છે કે જે સહજપણે મેળવ્યું એ જ ખાસ હતી. જેને મહેનત કરીને મેળવો છો એ તો તમને ખબર જ છે કે શેના માટે મેળવી રહ્યા છો. પણ જે વગર અપેક્ષાએ અને વગર કોઈ પણ જાતની એક આગવી ઈચ્છા વગર મેળવ્યું, એ બહુ ખાસ જગ્યા રાખ્યું છે આપણા મનમાં. કેમ કે નાનપણ એવો કાળ છે જે ક્યારેય પાછો તો નથી આવતો, પણ એને આપણી પાસેથી કોઈ છીનવી પણ નથી શકતી. અને એ દરમિયાનમાં બનેલા મિત્રો આજે પણ એ જ સ્મૃતિ સાથે ફરી મળી શકાય એટલું દરેકના મનમાં એ વાત ઘર કરી જાય છે. આભાર.